તો કેમ છો મિત્રો? મારું નામ છે મુકાભાઈ ને આપણે આજે સ્કોર્પિયો લઈને તમે વિચારતા હશો કે ગામડામાં કેમ આવી ગયા. આપણે આ કમાભાઈ પાસેથી 40 લાખનું મકાન લઈ લીધું હતું અને અત્યારે આમાં રિનોવેશનનું કામ ચાલુ છે અંદર. તો અત્યારે મારે જવાનું છે મારે નવી એન્ડેવર છોડાવવા અને ફ્રોન્ક્સ એક ગીરવે આવવાની છે. ફ્રોન્ક્સ ગાડી છે એક ગીરવે આવવાની છે અને એન્ડેવર નવી લેવાની છે સેકન્ડ હેન્ડ. તો હાલો આપણે અત્યારે જઈએ સીધી. હું પહેલાં જે એક ભાઈ ઓમભાઈ એને હું ફોન કરી જોઉં કે તમે ક્યાં હો. ઓમ ભાઈ, હાલો ઓમભાઈ. બોલો બોલો ભાઈ. ક્યાં હો અત્યારે તમે? બે ગાડી મારે જ લેવી હો. મારે તો ફ્રોન્ક્સ તો ગીરવે આપવાની, વેચાતી નથી દેવાની. ઓ ભાઈ, ફ્રોન્ક્સ તો ગીરવે જ લઈ લે, પણ ઓલી એન્ડેવર તો તમારે આપી જ દેવાની છે ને 5 લાખની. હા, એ 5 લાખની તમને જ દેવી છે. તો અત્યારે તમે ક્યાં હો? હું અત્યારે ઓલી ખૂણા ઉપર આપણે સિટીમાં નથી ઓલી જય દ્વારકાધીશ હોટલ? હા, એ હોટલ તો મારી જ છે. હાલો હું પહોંચ્યો, હાલો હમણાં. કાંઈ વાંધો નહીં, હાલો પહોંચો હો. તો ગાઈઝ આપણી જ હોટલે બેઠા એને આપણને જેમ કહે કે ખૂણા પર ઓલી જય દ્વારકાધીશ હોટલ એ ત્યાં બેઠો હું. તો અત્યારે જઈએ. ઓહો, આવડિયાત લાગે મને તો. આને અત્યારે અહીં રાખી દઉં સાઈડમાં. તો ગાઈઝ હું ઉતરી ચૂક્યો છું સ્કોર્પિયોમાંથી અને અત્યારે પહેલાં ફ્રોન્ક્સમાં તો નહીં, પહેલાં એન્ડેવરમાં અત્યારે હું ગયો એન્ડેવરમાં. પહેલાં આની ટેસ્ટ ડ્રાઈવ લેતા આવી અને આના કાગળિયા બાગળિયા બધું થઈ ગયું છે, જોઈ લ્યો. બાકી 5 લાખમાં આવી એન્ડેવર ક્યાંય મળે? હજી તો હું આને મોડિફાઈ કરાવવા અત્યારે મૂકીશ. કાળા કાચ કરાવી નાખવાના છે આપણે આમાં. હવે હું ફ્રોન્ક્સમાં બેહું. તો હું અત્યારે બેસી ચૂક્યો છું ફ્રોન્ક્સમાં. આનું પિકઅપ એટલે પિકઅપ હો ગાઈઝ. ગીરવે આવી છે 10 લાખમાં. મેં 10 લાખ દીધા, એને મને ગીરવે આપી દીધી. આવડી રહી ગઈ. તો અત્યારે આને હું મારે ઘરે જ મૂકતા હું. બોલો બોલો ભાઈ. ભાઈ તમે મને ઓલો રિનોવેશનનું કીધું હતું ને, આ એ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમારે અત્યારે રહેવા આવી જવું હોય ને તો આવી જજો. એવું કરવું છે? હા તો હાલો હું અત્યારે આવ્યો ત્યાં. તો ગાઈઝ ફાઇનલી આપણે રિનોવેશન થઈ ગયું છે એ ઘરમાં અને 3 ગાડી ત્યાં મૂકવાની છે. તો હું અત્યારે ત્યાં મૂકીને. તો ગાઈઝ આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ ફ્રોન્ક્સ ગાડી લઈને આપણા નવા મકાને. અને પહેલાં તો ફ્રોન્ક્સને રાખી દીધી છે. હું અત્યારે જાઉં પાછો રેપિડો કરીને. તો આપણે એક એન્ડેવર અને સ્કોર્પિયોમાં પડી છે અને ફ્રોન્ક્સ અહીંયા પડી છે. તો મેં અત્યારે આ બધીને અહીંયા રાખી દીધી છે અને આવડું આ ઘર લઈ લીધું છે. અને ઓલું ભાડેનું ઘર એને પાછું વેચી દીધું છે. ભાડેનું નહોતું એ મેં લઈ લીધું, એને વેચી દીધું છે 30 લાખમાં. અને આ વિડીયોને હું અહીંયા જ પૂરો કરું. બીજા વિડીયો તમે રાહ જોઈ ગયો. જય હિન્દ.